ખાવાનું આપી દઉં? નહીં, મારે નથી જમવું. તમે લોકો જમી લો, જાઓ. બનાવ્યું છે. એ તો તું રોજ સારું જ બનાવે છે ને. મારે નથી જમવું કઈ. શું કામ? ક્યાં ગયા હતા? કોની સાથે જમીને આવ્યા છો? છોડ ને, તારે જમવું હોય તો જમી લે. શું થયું છે? મોઢું કેમ આ ઉતરેલી કઢી જેવું છે? કઈ નહીં, કઈ નથી થયું. હવે એકવાર પૂછું તો જવાબ આપશો કે મારે 100 વાર પૂછવું પડશે? તો મને ખબર પડે કે મારે આગળ 100 વાર હજુ પૂછવાનું છે. દામિની, ન થવાનું થઈ ગયું છે. મને આજે ઓફિસમાંથી છૂટો કરી દેવામાં આવ્યો. શું? હા, શું કામ? કંપનીનો એક જરૂરી પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. એ પ્રોજેક્ટ મારે જ પૂરો કરવાનો હતો. હા તો ભૂલ થઈ ગઈ એમાં, થોડી ઘણી. અને મારી ભૂલના લીધે કંપનીને કરોડોનું નુકસાન આવ્યું. શું? હા, કરોડનું? દેવાંગા શું કર્યું? હા, બહુ બહુ બુદ્ધિ હતી ને તમારામાં. બહુ ધ્યાનથી કામ કરતા હતા, આખા ઘરની જવાબદારી માથે હતી. તો શું કર્યું તમે? ધ્યાન ક્યાં હતું તમારું? ક્યાંય ધ્યાન નહોતું. આ ઘરની ચિંતામાં ને ઉપાધિમાં ભૂલ થઈ ગઈ. હવે વિચાર્યું છે કે શું કરશો એમ? કારણ કે એ કંપનીમાં તો તમને પાછી જગ્યા નહીં મળે. અને રહી વાત બીજે કામ કરવાની, તો આ વાત કઈ નાની અમથી નથી. કરોડોના નુકસાનની વાત છે. બીજી 10 જગ્યાએ વાત ફેલાઈ ગઈ છે. કોઈ કંપની તમને હાયર નહીં કરે. હા, અને કંપનીએ મારી ઉપર કેસ પણ કર્યો છે, ફ્રોડન્ટ એક્ટિવિટીનો. એના માટે થઈને મારે બીજા 7 લાખ રૂપિયા પણ ભરવા પડશે. જો કે મેં કોઈ ફ્રોડ નથી કર્યું. હકીકતમાં ભૂલથી હિસાબ લખવામાં મિસ્ટેક થઈ ગઈ હતી અને પાછળથી મેં બધા પુરાવાઓ પણ રજૂ કરી દીધા. એકાઉન્ટ પણ મેચ કરી આપ્યું. પણ એ લોકો કહી રહ્યા છે કે તમારા હિસાબે અમારી કોસ્ટ વધી અને એ એટલા માટે થઈને આ કંપનીને જે કંઈ પણ ખોટ આવી છે ને, એટલે તમારે જે કંઈ પણ નુકસાન છે એ ભરપાઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ કાયદેસર રીતે તમારે આટલા રૂપિયા તો ભરવા જ પડશે. દામિની, ક્યાંથી કાઢીશું આટલા બધા રૂપિયા? જો હા, મકાન વેચવું પડશે મને એવું લાગે છે. શું મકાન વેચી દઈશું? અરે આ એક તો ઘર છે, આ પણ વેચી દઈશું તો આપણે જાશું ક્યાં? રહેશું ક્યાં? ઘરમાં આપણે લોકો 5 જણા છીએ. રહી લઈશું ને. બીજી કોઈ નાની કોઈ મોટી પાસેથી છે ને- નોકરી કરી લઈશ. કોની પાસેથી માંગીશ? હા, ક્યાંથી લાવીશ આટલા બધા રૂપિયા? અને શું કહીશું આપણે કે હું આવી રીતે ફસાઈ ગયો છું? મારી જ બદનામી થશે ને સમાજમાં અને બધે. પણ જો હા, મેં કંઈ ખોટું નથી કર્યું દામિની. હું માનું છું તમે ખોટું નથી કર્યું, પણ ભરપાઈ તો કરવી પડશે ને. આ ઘર વેચીને મને નથી લાગતું કે તમે જે નુકસાન કર્યું છે ને એ પૂરું પડે. હા, પણ એ લોકોને પૈસા આપીને થોડી ઘણી કાર્યવાહી તો આગળ ચાલશે ને. બાકીના રૂપિયા ગમે ત્યાંથી અને ગમે તેમ કરીને એડજસ્ટ કરી લઈશું. ભાભીના પપ્પા પણ બહુ રૂપિયાવાળા છે નહીં? એ કહેતા હતા કે આવા તો મારી પાસે 4 મકાન છે. કેવું કહેવાય નહીં, માણસો કેટલા રૂપિયાવાળા હોય. હા છે, પણ શું કરીએ? એ ભાભી વકીલ પણ બહુ સારા છે. વકીલ પણ બહુ સારા છે. એમ પણ આ કંપનીએ તો કીધું છે ને કે તમારા વિરુદ્ધ કેસ કરી દેશે અને તમારે કોર્ટ કબાડા અને આ બધી જગ્યાએ ધક્કા ખાવા પડશે એવું કીધું હતું ને કે વકીલની જરૂર પડશે. હા, પડશે, પણ શું થઈ ગયું? ભાભીને એ લોકો કઈ થોડી ધ્યાન રાખશે. સાચી વાત છે ને. ભાભી શું કામ ને આપણી મદદ કરે? અરે મદદ કરવાને લાયક જ નથી. આપણે કામ જ એવું કર્યું છે. આ ઘરમાં લગ્ન કરીને આવ્યા ત્યારે આપણે કેવો વિરોધ કર્યો હતો અને હજુ સુધી કઈ થયું નથી. અને ભાભી તો ફ્રોડ છે ને, એ શું કામ ને આપણી મદદ કરે? એ તો ઉલટાને આપણને ફસાવી દેશે, બરોબર ને? ના,
ના ના બસ. શું ના સાચું કહી રહી છું. આ જો ભાભી છે ને બહુ સ્વાભિમાની છે, બહુ ઈગો વાળા છે. એ છે ને આપણી મદદ નહીં કરે. શું કામ મદદ કરે? અરે કેવા કેવા કપડાં પહેરે છે અને આપણે તો કોઈ હા, એમને બસ. ગમતા જ નથી ને. સમજી ગયો છું તું શું કહેવા માંગી રહી છે. વાંધો નહીં, એ મદદ ના કરે ને તો બીજા કોઈ વકીલને હાયર કરશું. બાકી મારે ગમે હા. તેમ કરીને આમાંથી તો છૂટવું જ પડશે. બાકી ભાભી પાસેથી તો મદદ લેવી જ નથી, બરોબર ને? ના જ લેવાય ને, શું કામ લેવી જોઈએ? આપણે ભાભી પાસે મદદ લેવા જઈએ તો આપણે નીચા જોયા જેવું થાય ને, કે જોયું મારી મદદ લેવી પડી ને એટલે ભાભી પાસે મદદ લેવાની નથી. શું થયું દેવા? તું કઈ મૂંઝવણમાં છે? હા, હું કહું ને, દેવાંગને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. શું ફાયર. શું કામ? શું થયું? એક પ્રોજેક્ટ આપ્યો હતો જેમાં હિસાબ કિતાબમાં કંઈક ગડબડી થઈ ગઈ છે. તું ચોરી પણ કરવા લાગ્યો? ચોરી મેં નથી કરી, 1 રૂપિયાનો પણ ખોટું નથી કર્યું. હકીકતમાં જે હિસાબ લખવાનો હતો ને એમાં મારાથી ભૂલ થઈ ગઈ. જેના હિસાબે જે રૂપિયા વધ્યા હતા ને એ રૂપિયા પણ મેં કંપનીમાં આપ્યા છે. છેલ્લે હિસાબ પણ મેળવી આપ્યો છે. પણ કંપનીવાળા એવું કહી રહ્યા છે કે જે સમયે મેં એ લોકોને હિસાબ આપ્યો ને એ સમયે જે આંકડાઓ હતા એ પ્રમાણે એ લોકોએ વહીવટ કર્યો છે. એટલે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ માટે એમણે મારા ઉપર ફ્રોડન્ટ એક્ટિવિટીનો કેસ નાખ્યો છે. આપણે પૈસા ભરી દઈશું ને? કરોડોમાં રકમ છે. આટલા બધા તો નહીં ભરાય. હપ્તે હપ્તે ભરી દઈશું ને? મારો 8,000 પગાર છે, બધો તને આપી દઈશ. ના ના, પણ શું જરૂર છે? હા, દેવાંગ કહે છે ને તમારામાં બુદ્ધિ ઓછી છે એટલે તમારે આ કંઈ કરવાની જરૂર નથી. તમે તમારી બુદ્ધિ ના વાપરો. હા, દેવાંગ પાસે વધારે બુદ્ધિ છે ને એટલે જો શું કર્યું દેવાંગે. બરાબર ને દેવાંગ? દામિની, આવા સમયે તારે દેવાંગનો સાથ આપવો જોઈએ. અને તું આપું છું ને, સાથ જ આપું છું. મેં ક્યાં ના પાડી કે હું એને મૂકીને જતી રહીશ, કે એમનો સાથ નહીં આપું. જેલ જવાનું થશે તો હું પણ સાથે સાથે આવીશ. મમ્મી, જેલ? હા હા, જેલ નહીં થાય તને. હા, અને તું મકાન વેચવાની વાત કરતો હતો. હા, મકાન વેચી નાખશે એમ કહેતો હતો. દેવાંગ, પણ કેટલા આવશે મકાન વેચીને? 20-25 તમને કોણે લાખ? કહ્યું કે હું મકાન વેચી નાખવા માંગુ છું? હા, હું બહારથી તમારી વાત સાંભળી ગયો હતો. સોરી. દેવાંગ, હજુ પણ તું ચિંતા નહીં કર. હા, બધું ઠીક થઈ જશે. આદિ, શાંતિ રાખો. દેવાંગભાઈ પાસે અને તમારા મમ્મી પાસે વધારે મગજ છે ને તો એમને ચલાવવા દો ને. હા, તમારામાં ઓછી બુદ્ધિ છે, શું કામ બોલો છો વચ્ચે? મારો ભાઈ અને- છે. પણ એ નથી માનતા ને કે તમે એમના ભાઈ છો. કેવી વાત કરો છો તમે? હું વકીલ છું. હું ધારું ને તો દેવાંગભાઈનો કેસ હું લડી શકું, આસાનીથી જીતી શકું એવું પણ ગેરંટી. એનાથી પણ સારો આઈડિયા છે. દેવાંગ, આપણે એક કામ કરીએ. ભાભી વકીલ છે ને તો એમની પાસે તો સારા સારા એવા અને મોટા મોટા વકીલ હશે જે તમારો કેસ લડી શકે. ભાભી થોડી ને આપણું કામ કરવાના છે, બરાબર કે નહીં? સીધી એવી અને વાત છે. અને ભાભી ક્યાં સારા છે કે આપણને આ કેસમાંથી બહાર કાઢે? ઈ તો ઉલટાને આપણને ફસાવી દેશે. ના ના, કાઢશે ને. હા મીરા, તું મદદ કર ને. દેવાંગને બચાવી લે. હા મીરા, નાનો છે, ભૂલ થઈ ગઈ એનાથી. છોડ ને. હા, ભાભી તો મદદ કરશે પણ આ લોકો નહીં સમજે ને. એમને તો એવું થશે ને કે ભાભી આપણને બહાર કાઢવાની જગ્યાએ વધારે અંદર ધકેલી રહ્યા છે. નહીં, ના ના, એવું હવે હું ક્યારેય નહીં કહું. ખરેખર ભાભી, અત્યારે મને ખાસ તો તમારા લોકોના સપોર્ટની જરૂર છે. જુઓ, તમારા વગર હું આ કેસ ક્યારેય નહીં જીતી શકું. માટે પ્લીઝ ગમે તેમ કરીને મને બચાવો ને આમાંથી. મીરા, મારી ભૂલ થઈ ગઈ કે આજ દિન સુધી તને વહુ તરીકે સ્વીકારી નહીં. પણ સાચું કહું ને તો આજે તારી ખૂબ જરૂર છે અમને. મારા દીકરાને બચાવી લે. આ કેસમાંથી છુટકારો અપાવને દીકરા. બચાવી લે. ભાભી, ભૂલ માત્ર મારા મમ્મીની એકલાની નથી. સૌથી મોટી ભૂલ તો મારી છે કે જે ક્યારેય પણ મારા મોટા ભાઈને
મેં મારો મોટો ભાઈ ગણ્યો જ નથી. હા, માનું છું કે એને બોલવા ચાલવામાં થોડી ઘણી પ્રોબ્લેમ હતી, તો મારે તો સમજવું જોઈતું હતું ને. એક ભાઈ તરીકે મારે એને સપોર્ટ કરવો જોઈતો હતો, પણ નહીં. એનો સૌથી પહેલો દુશ્મન તો હું જ બન્યો. વાતે ને વાતે ટોકી નાખતો, એને કહેવાનું ન કહેવાનું, અને ત્યાં સુધી તો ઠીક, પણ જરૂર પડે ને તો હાથ પણ ઉપાડી લેતો. મારા મોટા ભાઈનું બહુ જ અપમાન કર્યું છે મેં. અને હું તો જનેતા હતી ને. મા માટે બંને દીકરા સરખા હોય છે, પણ મેં બંને દીકરામાં વારો વર્તારો રાખ્યો. મેં ક્યારેય આદિને પાસે બેસાડીને માથે હાથ નથી ફેરવો, કેમ કે મને એમ હતું કે આ દીકરો જીવનમાં કાંઈ નહીં કરી શકે. દેવાંગ સારો હતો એટલે એને વધારે માન આપ્યું અને પ્રેમથી બોલાવ્યો, કે જે આ મા માટે સારું ન કહેવાય. પણ મીરા, હવે હું ક્યારેય એવું વર્તન નહીં કરું કે મારા આદિને દુઃખ લાગે. મમ્મીજી, સાંભળો મારી વાત. જો આ બધી વાત કરવાનો અત્યારે કોઈ સમય નથી. તમે લોકો સમજી ગયા એ બહુ મોટી વાત છે મારા માટે. દેવાંગભાઈ, એક સવાલ પૂછું છું. ભાભી તરીકે સમજો કે વકીલ તરીકે, હું તમારો કેસ લડવા માટે તૈયાર છું. શું? પણ તમે સાચા છો ને? પાછળથી એવું ન બને કે તમારા હિસાબે મને પણ કોઈ નુકસાન થાય. ભાભી, સાચું કહી રહ્યો છું. આમાં મારી કોઈ જ ભૂલ નથી. ખાલી આંકડાઓની માયાજાળમાં હું ફસાઈ ગયો હતો ને રકમમાં આમ તેમ થઈ ગયું છે. બાકી મેં હિસાબ પણ કંપનીને આપ્યો છે અને એનું લેખિત પુરાવો પણ છે મારી પાસે. ઠીક છે, હમણાં આપણે ઓફિસે જઈશું અને તમે બધા જ પુરાવા મને આપો. આપણે સામે કેસ ફાઇલ કરીશું. હું તમને વચન આપું છું, જો તમે સાચા હશો ને તો આ કેસ આપણને જીતવાથી કોઈ નહીં રોકી શકે. મીરા, થેન્ક યુ ભાભી, જોયું? થેન્ક યુ સો મચ. હા, તમે લોકો આ બધું હું કરું છું બીકોઝ ઓફ માય હસબન્ડ. આદિત્યએ કહ્યું ને કે તું કેસ લડ, એટલા માટે. બાકી આદિત્યએ ના કહ્યું હોત ને તો હું આ કેસ ક્યારેય ન લડું. ઘરમાં જેને ખોટો સિક્કો માન્યો હતો એ ખરા સમયે સાચો સિક્કો સાબિત થયો. હા, મોટા ભાઈ એટલા માટે જ મદદ કરી રહ્યા છે ને કે એ ભોળા છે. હા, એ થોડી મારી જેમ હાથ ઉપાડશે કે મારી ભૂલમાં મારો વાંક કાઢશે. મોટા ભાઈ, મને માફ કરી દેજો. અરે તારે માફી ન માંગવાની હોય. હા હા, જોયું? મને સારી પત્ની મળી. મમ્મી, હું કહેતો હતો ને, હા ભલે ને મોડી મળી પણ ઓડી મળી.